ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ વિડીયોમાં. અને આજે આપણે વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે ડાયરેક્ટ એસબી ટોયમાં, કારણ કે નાઇટમાં તમને ખબર જ છે કે જય નાઇટમાં આપણે હોય શૂટિંગ હતું, જે પાટણની પ્રખ્યાત ચાય એમ આપણે એસબી હિન્દુસ્તાનીમાં તમે વિડીયો જોયું હશે. નાઇટનું હોય શૂટિંગ હતું, એટલે ડીશ ગોળાનું હતું, મંચુરિયનનું હતું, આપણે ટોયઝનું હતું, પાર્લરનું હતું. એટલે નાઇટમાં મોડા આવતી આટલા હતા, એટલે આબાનું હોય મોડું થયું હતું. એટલે પછી ઘેર વ્લોગ બનાવવાનો નહોતો રહ્યો, ફટાફટ આટલા હાજર થઈ ગયો હતો, બરાબર. અને આજે તો ઉપર શોપિંગ બંધ છે, કારણ કે નાઇટમાં એમના લોકોનું કામ ચાલતું હતું એટલા માટે. ઓકે, તો અત્યારે હવે આપણે ગઈકાલે પેલી ગન ચેક કરી હતી લાઇટ મ્યુઝિકવાળી આગળ, અને એના પછીની જે બીજી ગન છે એ આપણે આજે ચેક કરવાની છે. તો આજે આપણે ચેક કરવાની એક આરી ગન જોઈ લો. આ ગન ખરેખર એટલી દેખાવમાં એટલી મસ્ત હોય, પ્લસ કે આનું કોમે એટલો બહુ મસ્ત હોય, બરાબર. 500 રૂપિયાની આ ગન આવશે, પણ છોકરાને બહુ મજા આવે ને એ ટાઈપની છે, જોઈ લો. તો આપણે એ ગન જોઈ લઈએ. આ રહી આ ટાઈપની ગન રહેવાની છે. પ્લસ બીજું કે લાઇટ, મ્યુઝિક, વાઇબ્રેશન, અને જે આ વસ્તુ દેખાય ને આ વસ્તુ બહુ મસ્ત હોય. જે પેલું પાણીમાં બધું હેડે ને એ ટાઈપ આવ્યું, આખું ફરે જાય બંને બાજુ. જુઓ, બહુ મસ્ત લાગ્યું મને. અને જે ઉપર એક આ લગાવેલું રહ્યું ને એ ભાગ આખો અલગ આવે, અને એક આ નીચે આ લગાવેલું રહ્યું એ આપણે બંદૂક ખોલીને પછી એને જોઈન્ટ કરવું પડે. ઓકે, એ બે વસ્તુ બોક્સમાં અલગ જ આખી આવે, પણ વજનમાં એટલી છે અને છોકરાને મજા આવે ને એ ટાઈપની છે. તો આપણે લાઈવ ચેક કરીને જોઈ લઈએ. જુઓ, તો પહેલાં તો જય દ્વારકાધીશ, હવે વસ્તુ ચેક કરીએ. આ ટાઈપની ગન આવશે. જે આ ભાગ છે ને બહુ મસ્ત હેડ છે ને. પેલા કાચમાં પેલું શોપીસમાં નહીં પાણી હેડતું હતું, અંદર માછલી ને બધું એ ટાઈપનું હેડ આવ્યું. જુઓ, અને એમાં પાછી લાઇટ થાય અંદર. અને બીજું કે લેઝર લાઇટ પડશે. જુઓ આ હોમને ઓકે. તો આ ટાઈપની જોઈ લો, લેઝર લાઇટ પડશે. ઓકે, જોઈ લો. અને બીજું કે આની અંદર 3 સેલ નાખવાના આવે અને સેલથી ચાલશે. ઓકે, તો આપણે ડાયરેક્ટ એને લાઈવ ચેક કરીને બતાવી દીધી છે. જો ઓકે, તો આ ટાઈપની ગન રહેવાની છે. લાઇટ, મ્યુઝિક, વાઇબ્રેશન અને લેઝર લાઇટ, પ્લસ આર્યું જે આ કીધું એ આ વસ્તુ. ઓકે, આની કિંમત રહેવાની 500 રૂપિયા. તો જેને પણ લેવાની હોય તો આપણે એસબી ટોયઝ પાટણમાં આવી જજો, મળી જાય. તો આપણે એસબી ટોયમાં આજે દક્ષરાજભાઈ આવ્યા હતા થરાથી, અને એમને મારા માટે ગીત ગાવું છે. તો આપણે વ્લોગમાં એમને ડાયરેક્ટ ગીત ગવડાવીએ, અને એ પહેલાં પૂછી લઈએ કે તમને એસબી ટોયમાં કેવું લાગ્યું? બહુ સરસ. સારું લાગ્યું? બસ, તો ગઈ નાખો. હો મારા કરણજીની આગવી અદા, કરણજીની આગવી અદા, કરણજીની આગવી અદા ચર્ચા ચારે કોર દુનિયામાં, આગવી અદા ચર્ચા ચારે કોર દુનિયામાં. ઓરે મારા કરણજીએ દિલ કરી ગુજરાત. સરસ, તો થેન્ક યુ વેરી મચ. એમને મારા માટે આટલું મસ્ત ગીત ગાયું, અને ભગવાન માતાજી એમને બહુ આગળ વધારે સિંગરની લાઈનમાં. જય માતાજી. તો બપોરે આવી જાય છીએ આપણે ઘેર જમવા માટે. તો જમવામાં છે પત્તાની પત્તા એટલે પેલા ચોદર દાના પત્તા, એની સબ્જી, રોટલી. તો જમી લઈએ. અને તો પાછળ તો જો છોકરા રમે હોય, કારણ કે શૂટિંગની આજે રજા છે એટલા માટે. જો ક્રિકેટ છોકરા એવા સહેલા ગોતે, કારણ કે ગરમી એટલી ખતરનાક પડે ને, શું કરવાનું. તો ચલો જમી લો, જમીન પછી શોપિંગે નીકળો. તો ઘરેથી જમીન આવી જાય છીએ આપણી એસબી ટોયઝમાં, અને આજે તો એકલો બેસી રહ્યો, કારણ કે ઉપર શોપિંગ બંધ છે ને, કમ તો માણસો આવી જાય. પણ આજ વળી લગ્ન સિઝન છે, એટલે પણ સવારનો નવરો પડ્યો નહીં, કસ્ટમર આપણે વધારે જ આવ્યા છીએ. ઓકે, ઉપર શોપિંગ બંધ હતું તોય. અને હવે અત્યારે આપણે એસબી ટોયમાં આવ્યો છે. આમ તાકજે ભાઈ, શું નામ? આ ભાઈનું નામ સિદ્ધરાજ. સીધા બંદા કહું મને, સીધા બંદા. વામો સીધો હન, આખા વામો આવ્યો સીધો હન. પણ એ ખરેખર જો એકલો હોય ને રહ્યો, મેં તો ત્યાં ઓળખ્યો. આપણે પેલા ઓપનિંગમાં જ્યાં દિયોદર ને વર્તી આવતા હતા, અને એની મસ્તી પણ તાણી ખબર પડી કે હાર્યા તો ભાઈ ખતરનાક છે યાર. હા, અમતાકજી એ હશો યા યા
આમ તાજકી પણ એ ગીત ગાઈ લે હેડ મસ્ત આવે હો ડ્રોન જેવું આવે ફૂલ પાવર પર ઉડાના પણ જો નેચે હેડ એટલે 4 પક્ષીએ ફરી ચલો પાવરથી દોડા જો ખાલી 100 રૂપિયાનું જ આવે મજબૂત આવે ગમે એમ પસાડો તો તૂટે નહીં એની ગેરંટી હું લઉં છું એટલે તમે ફોર્મ ભરવાની તૈયારીઓ કરો અને આપણે સીધા બંદા હવે સ્કૂલમાં જાય છે ઉડાનમાં જે સ્કૂલમાં ટીંગુ ભણે છે એ સ્કૂલમાં જાય છે એટલે એમના આજે ફોર્મ ભરવાનું છે એટલે ફોર્મ ભરવા માટે આવ્યા હતા એ ચીની હાલમાં જવાનું ઉડાન પછી ઉડવાનું હા ઉડાનમાં જઈને ઉડવાનું ને હા તો જોઈ લો ફોર્મની બધી વસ્તુ લાઈન મેળ દીધી છે અને ફોર્મ ભરાવા તો ઘણા ખરા મારા જોડે જ આવી હું વધારે ભણેલો એટલે ખરું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય એક વાર કોલેજમાં 80 નહીં આવી કે કદી ફેલ નહીં થયો આજ સુધી 10માં નહીં 12માં નહીં 10માં તો સ્કૂલમાં પહેલો નંબર હતો અને 12માં ચોથો નંબર આવ્યો હતો ખાલી સ્કૂલમાં ઓકે થોડું એમનું ફોર્મ ભરી આલું તો વળી એડમિશન થઈ જાય તો ત્યાં આગળ ભણ કેટલામાં આવ્યો પાંચમામાં આવ્યો હવે ઓકે ફોર્મ મેં કોકનું વરઘોડું જાય ને ગીત એટલું મસ્ત વાગે ને રાજસ્થાની મજા આવી જવા પડવાની મસ્ત ગીત આપણે એસબી ટોયઝ પાટણમાં આપણે ઘણી વાર કહીએ છીએ કે આપણે લાઇટ મ્યુઝિક રમકડામાં એમ કે ઘણી બધી આઈટમો રાખીએ ઘણી બધી વેરાયટી એમ કે એક ઉપર એક પટકોય એવા રમકડા રાખીએ એ જોઈ લો આર્યું આખું ભરેલું હોય ઉપર નીચે પ્લસ આ બધુંય ઓકે કારણ કે અત્યારે છે ને એનો ટ્રેન્ડ છે છોકરાની રમકડા વધારે ગમે કે છોકરું બેઠું હોય અને આજુબાજુ ડાન્સ કરી ગીતો ગાય રમી જાય લાઇટ થાય એવા બધા છોકરાને વધારે પસંદ આવે છે એટલે આપણે આખા પાટણમાં તો નહીં મળતા હોય ને એવા આપણે એસબી ટોયમાં રમકડા મળી જાય તો અત્યારે હવે આપણે જોઈ લો આ ડાન્સિંગ ડક જોવાનું છે આર્યું આપણે વિડીયોમાં આગળ ચેક કરેલું જ છે પણ ફરીથી જોઈ લઈએ કસ્ટમર આવ્યા હતા લેવા એટલે એમને બતાવવા માટે આપણે બહાર કાઢ્યું હતું તો ચાલુ કર્યું હતું એટલે બતાવી દઈએ ઓકે જોઈ લો આ ટાઈપનું મસ્ત ડક આવે છે આની કિંમત રહેવાની છે 400 રૂપિયા મટીરિયલ એ કમ્પ્લીટ આવશે મજબૂત બરાબર અને ગીત ગાય ડાન્સ કરશે લાઇટ થાય અને મ્યુઝિક ઓકે તો જોઈ લો ભાઈ ચાલુ કરી દઈએ જો આખો એ લાવે છે એ બાજુ જ જાય વળી હવે આ બાજુ આવી રીતે આજુબાજુ જ આવે ઓકે આખો જોયો તો આ ટાઈપનું લાઇટ મ્યુઝિકવાળું ડક આવશે એની કિંમત રહેવાની 400 રૂપિયા તો જેને પણ જોઈતું હોય તો આપણે એસબી ટોયઝ પાટણમાં મળી જાય દુકાન વધારે હેડ્યા છીએ હવે આપણા ઘેર કારણ કે આજે નાઇટમાં જવાનું છે નોકરી અને હવે બેઠા હતા રાજવીભાઈ મનાજી કરણભાઈ કેરીનો રસ તાજો આવ્યો લઈ જાઓ પછી કેરીનો રસ લઈને હેડે 1 કિલો તો રાજવીરભાઈ જવાના છીએ એના સાસરી કાલ પરમદા છે પરમદા અચ્છા અમે બાર જોડે જ છીએ તો શોપિંગ એથી આવી જાય છીએ ઘેર ન હોય દ્રષ્ટિ એકલી રમા હે અને આપણા વિડીયોમાં કાલની કમેન્ટ હતી કે દ્રષ્ટિ વિડીયોમાં ચમ આવતી નહીં કે દ્રષ્ટિને ચમ લેતા નહીં બોલતો દ્રષ્ટિ શું કરે એકલી શું બનાવે કેવી રીતે દીવો બનાવે લુગડા બુગડા પલાળીને શું કર્યું રેત હમણાં આમ તાકજે અને જો દ્રષ્ટિને વગર ટ્રીટમેન્ટ ના કરલી યાર આર્યો દીવો બનાવ્યો બરાબર પાણી રેડી સરસ ભાજી જો કને ભાજ્યું પાણી ઢોળી નાખું કાકો થવું છું તારો તો ગોડી હે હાય હાય કેવું કીધું એ હાય જો
આનું ઉપર રેત ના નાખતી હો પાછી આનું ઉપર રેત ના નાખતી હજો હે 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 બનેયાલ દેશી આ બનેયાલ હેડ આ બનેયાલ જે રોવરાઈ એટલે સોની રા દસ્તી હો તક જે એ દસ્તીયા જો એ બનેયાલ તન બનેયાલ હાર હેડ હાથે બનાવવા દે હાથે બનાવું બસ ખુશ થઈ ગઈ તો દ્રષ્ટિનો વિડીયો તો લઈ આવ્યું હોય પણ હું અમારો ટાઈમનું સાધું કરું હડો તો હું કિશનને ફોન કરવો છે પછી આપણે બ્લોગ ચાલુ કરીએ તો રાતે 10:30 વાગ્યા છે અને નોકરી આપણે ઘેરથી જમીને આવી જાય છીએ અને એક સકટેટિંગ ગાડી આવી હતી એમાંથી એક સકટેટી મેં લઈ લીધી છે પૈસા હાલતા હતા પણ એ ભાઈએ લીધા નહીં કે હાલ દીધા એ તો ગેસમાં આપ્યા તમે કારણ કે મેં ના એ ભાઈ કે તમે ત્યાં ખાવાની વસ્તુઓ લઈ લો પણ મેં ના પાડી કીધું ના અમે મફત કદી નહીં લઈએ પછી તો એ ભાઈએ પૈસા ના લીધા પછી અમે એવું કર્યું એને ગેસ ભરાય તો એમાં એડજસ્ટ કરી દીધું ઓકે આવજો પાછો માતાના સકટેટી ફોડી નાખ્યો તું ફોડીને પેલા હું કાપી દઉં ને હાલ પેલા આવા દે પછી ફોડીએ યાર એ ભાઈ અમારે શું કરે ખબર ભેગો ખાવા નહીં આવતો શીખર એને શું થાય છે ને શરમાય છે ને મારે ભેગો ખાવા નહીં આવતો આવશે પાછો માર લાઈનમાં જઈએ શીખ્યા તે ભર દે બે સારું હતો ને ભરતા બટી 100 રૂપિયાની 4 કિલો હતી પણ અમે તો ખાવા લીધી ખાલી મેઠી સુગંધ હારી આવતી તાજી હતી એટલા માટે તમને બધા યાદ હોય તો હું થોડાક દિવસો પહેલા એક એક્ટિંગ કરી હતી કરણભાઈની અત્યારે મને સેમ એવું લાગી રહ્યું કે અમે આ ટેટી લાયા છીએ અમે ખાવા લાવીએ સેમ એ જ ડાયલોગમાં એ દાડે ટેટી પડી હતી લગભગ એ દાડે ટેટી હતી ટેટી હતી સ્પીકર હતું બે હતું હતી ટેટી હતી અને એ દાડે હું આ ડાયલોગ બોલ્યો તો સેમ અત્યારે એનો એ ડાયલોગ રિપીટ કરવામાં આવ્યો છે તો બોલો હું અંતર્યામી બાબા કી જય અને મહારાજ હમણાં ટૂંક સમયમાં કોઈક નોકરી છોડવાનું કે પંપેથી મને તમને લોકોને છોડીને જવાનું કઈ ઈચ્છા નહીં એટલે હું ના પાડું કે નહીં છોડતા પણ હવે એના એમ કે ફેમિલીમાં એ ટાઈપનું પછી આપણે ફોર્સ ના કરાય કે આપણા પેલા માટે કરીને બરાબર એટલે પછી બીજું તમારી ઈચ્છા થાય બીજું તો શું કરીએ અને જે વખત હું આવ્યો તો તાના ઝાડ નેના હતા ને હવે ચેવડા મોટા મોટા થઈ ગયા વંડા નેના હતા અને હવે વધી ગયા અને એ વખત મને એવું કહેવામાં આવ્યું હતું એ સ્વગભાઈએ એ વખત મહારાજ એવું કીધું હતું કે કારણ આ ઝાડ મોટા ના થાય નેના રીતા લગભગ આટલા હશે અડધા આટલા કેટલા વાળા છે 5 વાર લગભગ 5 વાર છે હા એટલે 5 વાર જેવું થયું મને હોય લગભગ પંપ આવ્યો સ્ટાર્ટ થયો ને તાણથી જ વહીને હોય છું હું અને આ ઝાડ જો હવે એટલા મોટા થઈ ગયા એટલે વધી છે હો ખોટું ના લગાડતા આના ગુલાબ એ મોટા થઈ ગયા એટલે એ જોઈને ફરક બધા ગઈ એ જોઈને મેં નક્કી કર્યું કે અમારા ત્યાં ખેતરમાં ગાર્ડનમાં જે આવા ઝાડવા આવ્યા છે ને એ મોટા થઈ જાય ને એટલે આવા મસ્ત લાગશે ઓકે તો ફાઇનલી આપણે જો ભાઈ આવી ગયો જો શર્મા બોલો એ શર્માયા કોક બોલજે હલો અતુલ એક ગીત ગાજે એ મહારાજ કદાચ તારે મારા વિડીયો ગીત ગાય તો આખો દાડા નડવું ઊભું પડે અતુલ મારો હાર હોડો તમે કરો બોલ્યા હું તમને પેલા વાત આપડી લો જો અને કાલ જાતા દાડા હું કહી ગયું કે કોઈ કારણથી પડી ગયું તૂટી ગયું તો આનો જિમ્મેદાર કોણ છે કરણ નહીં તૂટાય કારણ કે પાણી પેલા મુક આવતો ચોખ્ખું હું કરતો હોય મને બહુ શોખ હતો હવે ચમ નહીં ટાઈમ જ નહીં હું દાડે તો નોકરી આવું રાતે કરાય ના હું દાડે તો રાતે નહીં પણ દિવસે પર મને હાથ દુખાય અમાય દો ફોન ના એમ ના કરાય આમાં કેવું છે ખબર જે વખત હું દાડી નોકરી કરતો ને એટલે ફ્રી બેસી જવો હતો એટલે આજુ મસ્ત કે ઝાડ હામાં કરી જતો ને બધું વધારાનું ઘાસ ઉખાડી દેતો ને એવું કમ્પ્લીટ કરી જતો હવે નાઇટમાં વિડીયો એડિટિંગ કરવાનું પંપનું કામ પટાવવાનું અપલોડ કરવાનું ને એટલે પછી ટાઈમ મળતો નહીં એટલે કશું કરતો નહીં થોડો હવે ટેટી ખાઈએ મહારાજ હા આવતો ના હોય ઊંધું ના કરવાનું હોય આપણે ચેક નહીં કરવાની જોઈએ કે ડગડી કાઢીને બેઠા એકલા માટે કાઢતો એવું ના કરાય મહારાજ આવા સ્વાર્થી તો ના હોય તમે આવો તમે વિડીયો બોલવા કરતા હતા લાઈક ચેક કરી લો હારો તો હવે આજનો વ્લોગ આપણે આટલે એન્ડ કરીએ છીએ કારણ કે મહારાજ હવે ઊંધું કરવા માંડે હે સાહેબ ચાખો લાઈન ખાવ કોંગ્રેચ્યુલેશન ફોર યોર અરે મહારાજ તમે મને કોક આ અને આપણે કમેન્ટો હતી અમારે દિલીપ કેવું બોલે ખબર 50,000 કે કરણ ને 50,000 કે થઈ ગયા એ એમ નહીં કહેતો કે સબસ્ક્રાઇબ થયા એ એમ જ કે 50,000 કે થઈ ગયા ના 1 કે 2 કે 3 કે 4 કે એવી રીતે બોલા 50,000 કે યાર સબસ્ક્રાઇબર ને કે કહી
તો હળો ફટાફટ ટેટી હવે ખાઈ જઈએ, પછી મારું કામ પટાવવાનું છે, હજુ બાકી પડ્યું હોય. તો આજનો વ્લોગ આપણે આટલા એન્ડ કરીએ છીએ. મળશું આવતીકાલે નવા વિડીયોમાં. પછી ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.